વડોદરા શહેરમાં ફરી નકલી ફાયર એનઓસી ફરતી થઈ છે અને જે ચર્ચાનો વિષય બની ગઈ છે। ફાયર વિભાગની કામગીરી સામે ફરી એક વખત સવાલ ઊભા થયા છે, કારણ કે આ પહેલા પણ નકલી ફાયર એનઓસી વાયરલ થઈ હતી, ફરતી થઈ હતી અને ત્યારે પણ કામગીરી સામે સવાલો ઊભા થયા હતા। ફરી એક વખત વડોદરા શહેરના હરણી રોડ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની આ નકલી ફાયર એનઓસી સામે આવી છે કે જેમાં ફાયર અધિકારીની નકલી સહી કરવામાં આવી છે। એનઓસીમાં અધિકારીઓની નકલી સહી જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્કેન્ડલ પકડવાને બદલે જાણે તેઓ આ વિવાદથી છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જો કે ફાયર ઓફિસર મનોજ પાટીલનું એવું કહેવું છે કે તપાસ ચાલુ છે, તપાસ કરવામાં આવી રહી છે। નકલી એનઓસીનો મામલો મૂળ સુધી પહોંચવામાં પ્રોબ્લેમ આવે છે કે લોકોનું પ્રેશર આવે છે, શું છે આખો મામલો? આજે 26 તારીખે આપણે જે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં જે એનઓસી આપણે મળી છે, આ મળી એનઓસીને જે જાણ આપણે થઈ છે, આ જાણ એના ઉપર આપણે જે ઓનર છે એમને પણ ખુલાસા પૂછ્યું છે, સાથે સાથે એમને નોટિસ પણ આપણે આપી દીધું છે, સાથે પોલીસમાં પણ આપણે ફરિયાદ કરી દીધી છે। આપણે જે કહ્યો છો કે એમાં કઈ પ્રેશર છે કે કઈ એમાં કાર્યવાહી ઉપર કઈ મીન્સ કોઈનો ઇન્ફ્લુઅન્સ છે, આ કંઈ કશું વાત નથી। પોલીસને આપણે જાણ કરી દીધું છે, પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। પોલીસ દ્વારા જે પણ કંઈ આપવામાં માંગવામાં આવશે આપણે એમને ચોક્કસ આપીશું। સર, લોકો આ પ્રકારની નકલી એનઓસી કેમ લાવે છે? એટલે શું એટલું આપણા દ્વારા પેપર્સ વધારે માંગવામાં આવે છે કે પછી એ લોકો આપણી કાર્યવાહીથી ફૂલફિલ નથી કરી શકતા? કેમ આ લોકોએ નકલી પાસે જવું પડે? એનઓસી મળવા માટે જે કંઈ કાગળપત્ર કે જે કંઈ કાગળ જે લાગતા હોય છે, આ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ જ કાગળ આપણે માંગીએ છીએ, તો આ કાગળ એમને એમાં રજૂ કરવાના જ હોય છે। આ કાગળના ઉપર જ આપણે એનઓસી આપણને આપતા હોય છે। આ એનઓસી જો છે, આ એનઓસી ડુપ્લિકેટ છે। એમાં જે પૂર્વ ચીફ ફાયર ઓફિસર હતા, એના પછીના ચીફ ફાયર ઓફિસર, આ બંનેની સાઇન અને નામ છે, તો એની ગંભીરતાને લઈને આપણે એની ફરિયાદ કરી દીધું છે। સર, આ લોકો જે છે નકલી કેમ બનાવે છે? આ લોકોને એટલે શું કારણ છે કે એ લોકોને નકલી પાસે નકલી બનાવવી પડે છે? આની પાછળ ક્યાં આગળ બનાવડાવે છે, કોણ છે, ત્યાં સુધી પહોંચાડ્યું છે આપણે? આ જે એનઓસી આપણે મળી છે એના ઉપર આપણે પોલીસ ફરિયાદ કરી દીધું છે। આ બધા વિષય છે, આ ચોક્કસી મીન્સ ઇન્વેસ્ટિગેશનના વિષય છે। ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જે કોઈ માણસ હોય કે જે કોઈ ઇન્ફ્લુઅન્સ એમાં કરે છે, એની આપણે જાણ મીન્સ એ કંઈ જે છે આ બહાર આવી જશે, એના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। લોકોના જીવ સાથે વન ટાઈપ ઓફ જોખમ જ થઈ રહ્યું છે આજે તો એનઓસી લેતા, તો એવા તત્વોને તમે શું સૂચના કડક ચેતવણી આપવા માંગો છો? મીડિયાના માધ્યમથી બધા જે કંઈ જાહેર જનતાને એક મીન્સ અપીલ કરી રહી છું કે એવી કોઈ જે સાઇન અને એ નામ, આ સાઇન જે મીડિયામાં તો પ્રસિદ્ધ થઈ ગયું છે કે આ સાઇન અને એ નામ કે એમાં જે સાઇન છે, આ જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમની સાઇન છે, એના પછી જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારા આવવાના પહેલાંના એમનું નામ છે, તો એવી અગર કંઈ મળે તો તરત જ અમને કે પોલીસ સ્ટેશનમાં જાણ કરાવશો।